નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે એમાં ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ, બરાબર. એનું ચેપ્ટર નંબર 7 તાર્કિક ક્રમ જોઈ રહ્યા છીએ. આ આપણો આ ચેપ્ટરનો જે બીજો વિડિયો છે, બરાબર. આના આગળના એમસીક્યુ એટલે કે તમે આના આગળનો વિડિયો ના જોયો હોય તો પહેલા ઈ જોઈ લેવો, બરાબર. ચાલો આજે આપણે શરૂઆત કરશું વિદ્યાર્થી નંબર એમસીક્યુ નંબર 22 થી. ક્યાંથી શરૂઆત કરવાના છે? એમસીક્યુ નંબર 22 થી. ચાલો તો જોતા જઈએ. તમને સૂચના આપી છે કે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે, એટલે કે ચડતા ક્રમમાં જ તમારે આને ગોઠવવાના રહેશે. તો ચાલો આપણે શરૂઆત કરશું કે પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાંચતા જ તમને ખબર પડશે કે શરૂઆતમાં શું હશે, તો કે શબ્દ ભેગા થાય, બરાબર. હવે આ શબ્દો ભેગા થાય તો શું બનશે? તો કે વાક્ય બનશે. અને આ વાક્ય ભેગા થશે તો શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે ફકરો બનશે. અને ફકરા ભેગા થાય તો એક પાઠ બને. અને ઘણા બધા પાઠ ભેગા થશે તો તમારું શું બની જશે? તો કે પુસ્તક બની જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ક્રમમાં ગોઠવી દીધા છે. તો ચાલો સૌથી પહેલા કોણ આવશે? 1 નંબર એટલે કે 2 આવશે. ચાલો પછી 2 પછી કયું આવશે? 3, પછી 5, પછી તો કે 1 નંબર અને છેલ્લે આવશે 4. એટલે આ ક્રમ તમારો કંઈક આવો થશે: 2, 3, 5, 1, 4. ઓપ્શન કયું છે? બી. અહીં અલ્પ વિરામ છે. ચાલો નેક્સ્ટ જોશું 23મો. અને આ પ્રશ્ન હવે બધા એવા જ હશે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો કોલ લેટર, આવેદન સમાલપ, નિમણૂક આદેશ, વિજ્ઞાપન અને રૂબરૂ. અહીંયા હશે કે ભાઈ રૂબરૂ મુલાકાત. શું હશે? રૂબરૂ મુલાકાત. અહીં થોડુંક આપણે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગયું છે. અને અહીંયા 5મામાં હશે આવેદન સમાલપ, નિમણૂક આદેશ, વિજ્ઞાપન. આપણે થોડીક એમાં પ્રિન્ટ મિસ્ટેક થઈ જાય છે કેમ કે 5મું છે એ બરાબર આપણે આમાં છપાણું નથી. 1, 2, 3, 4. ઓકે રેડી. ચાલો હા, ચાલો અહીંયા રૂબરૂ શું છે? મુલાકાત છે, બરાબર. ચાલો હવે આપણે આખું ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે તમે કોઈ પણ પરીક્ષા પાસ કરો છો, બરાબર, તો તમારે ક્યાંય નોકરી કરવા જાય છો તો આ પ્રોસેસમાંથી તમારે ગુજરવું પડે છે. માની લો કે કોઈ નોકરી હોય ને તો ફર્સ્ટ એની જાહેરાત આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? જાહેરાત. પણ જાહેરાત આમાં ક્યાંય છે નહીં, પણ તમે જોઈ શકશો વિજ્ઞાપન. વિજ્ઞાપનને જાહેરાત કહેવાય. શું કહેવાય? જાહેરાત, બરાબર. પછી અહીં બીજું છે આવેદન સમાલાપ. હવે આવેદન સમાલાપ એટલે આપણે આમાં કહીએ ને ભાઈ, ઇંગ્લિશમાં કહીએ ને એપ્લિકેશન કહેવાય. શું કહેવાય? એપ્લિકેશન. એટલે કે ગુજરાતીમાં તમને સમજાય નહીં, ભાષામાં કહું તો કે ફોર્મ ભરવા. આપણે કોઈ પણ એક્ઝામ હોય, ફોર એક્ઝામ્પલ તમારે એનએમએમએસ એક્ઝામ છે તો પહેલા આપણે એની જાહેરાત આવી હતી, પછી એના ફોર્મ ભરાવાના શરૂ થયા, બરાબર. એટલે કે એને શું કહેવાય? તો કે આવેદન સમાલપ. એટલે કે પહેલું કામ શું હોય? તો કે એની જાહેરાત આવે. પછી શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે એનું ફોર્મ ભરાવાના ચાલુ થશે. પછી શું થાય? ફોર્મ ભરાઈ જાય એટલે તમારો કોલ લેટર નીકળે. શું નીકળે? કોલ લેટર, જેને તમે રિસિપ્ટ કહેતા હોવ છો, બરાબર. તો આ 3 નંબરની પછી તમે પરીક્ષા દેવા જવાનું. પણ પરીક્ષામાં ક્યાંય શબ્દ આપ્યો છે નહીં. ચલો પરીક્ષા દઈ ગયા, તમે પાસ થઈ જાવ, પછી તમારે શું થાય? તો કે ઇન્ટરવ્યુ હોય. એટલે કે આ 4 નંબર રૂબરૂ મુલાકાત એટલે ઇન્ટરવ્યુ. રૂબરૂ મુલાકાત એટલે શું થશે? ઇન્ટરવ્યુ. પછી તમે ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાવ એટલે તમારે નિમણૂક, એટલે કે તમારે હાજર થવા માટેનો નિમણૂક આદેશ આવે. એટલે કે છેલ્લે તમારે આવશે આ. તો તમને હું આશા રાખું છું કે ધ્યાનથી તમે આને સમજ્યા હશો. ચાલો હવે આપણે આનો ક્રમ આપી દઈએ છીએ. 1 નંબર ઉપર છે એનો ક્રમ છે 3, 2 નંબર ઉપર વાળાનો 2, 3 નંબર ઉપર વાળો છે એને 1, 4 નંબર વાળાનો 4 અને 5 નંબર વાળાનો 5. એટલે 3, 2, 1, 4, 5 ઓપ્શન કેમાં છે? ડી માં. ચાલો નેક્સ્ટ જોશું 24મું. લાકડું, પુસ્તક, કારખાનું, કાગળ અને છાપવું. એટલે કે કાગળને બનાવવાની પ્રોસેસ વર્ણવી છે. તો પહેલું કામ તો આપણે શું હશે? તો કે લાકડું લેવું જશે. આ લાકડું છે એ કારખાનામાં જશે, એટલે 2 નંબર કારખાનાને આપશું. પછી ત્યાંથી શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે કારખાનામાં જશે એટલે એમાંથી કાગળ બનશે. એટલે કે 3 નંબર, બરાબર. કાગળ કોરું બનશે એટલે એમાં છાપવાનું કામ થશે. એટલે કે 4 નંબર. અને છેલ્લે એ કાગળ છપાઈ જશે એટલે કે તમારું પુસ્તક રેડી થઈ જશે. એટલે કે 5 નંબર. આ રીતની કઈ એની પ્રોસેસ હોય છે, બરાબર. ચાલો આને આપણે ક્રમમાં ગોઠવી લઈએ. 1, 2 નંબર વાળું છે એ 3, અને 3 વાળું છે એ 4, 4 વાળું છે એ 5 અને 5 વાળું છે એ 2. આ તમારો જવાબ થશે 1, 3, 4, 5, 2 એટલે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું.
મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તમને કઈ હોદ્દા આપેલા છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને ચડતા ક્રમમાં જ બધાને લખવાનું છે. સૂચના એવી આપી છે તો સૌથી નાનો હોદ્દો પહેલે લખવો પડે. તો સરપંચનો સૌથી નાનો. હવે સરપંચ આપણે ખબર છે ગામમાં હોય, એ રીતના મેયર છે ને જિલ્લામાં હોય છે, બરાબર. એટલે કે આ મેયર. પછી તો કે મુખ્યમંત્રી આવશે, એ કેમાં હોય છે તો કે રાજ્યમાં એક હોય છે. ચાલો પછી પ્રધાનમંત્રી એટલે કે દેશમાં એક હોય છે, એટલે આ 4 નંબર. અને રાષ્ટ્રપતિ પણ દેશની અંદર એક હશે છે. પણ સૌથી મોટો હોદ્દો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિમાં આપણે ગણવા જઈએ તો રાષ્ટ્રપતિનો હોદ્દો છે એ સૌથી મોટો હોય છે. ચાલો હવે આપણે આને નંબર આપી લઈએ. પહેલે 2, પછી 1, 3 નંબરના 3, પછી 4 અને 5. એટલે 2 1 3 4 5, 2 1 3 4 5 ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. મીટર, મિલીમીટર, કિલોમીટર, સેન્ટીમીટર ને ફૂટ, બરાબર. આને આપણે ચડતા ક્રમમાં એટલે સૌથી નાનો એકમ પહેલા તમે લખશો તો પહેલા શું આવશે મિલીમીટર, પછી શું આવશે તો કે સેન્ટીમીટર. હવે આ ફૂટમાં ઘણાને કન્ફ્યુઝન થતો હશે. હવે 1 ફૂટ એટલે વિદ્યાર્થી મિત્રો તમારે સમથિંગ 30 સેન્ટીમીટર જેવું થાય. કેટલું થશે તો કે 30 સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટર થી મોટો થયો પણ મીટર થી તો કેવો થશે નાનો, કેમ કે મીટર ની અંદર 100 સેન્ટીમીટર હોય. એટલે કે આ ફૂટ છે એ 3 નંબર ઉપર આવશે. પછી ફૂટ થી મોટું કોણ આવશે તો કે મીટર, અને મીટર થી મોટું કોણ આવશે તો કે કિલોમીટર, એટલે કે 5 નંબર. ચાલો હવે આપણે આને ક્રમમાં ગોઠવી લઈએ. ચાલો પહેલે આવશે 1 વાળું એટલે એ કયું છે 2 નંબર, 2 વાળું છે એ 4 છે, 3 વાળું છે એ 5 છે, 4 વાળું છે એ 1 અને 5 વાળું છે એ 3. આ આપણો નંબર થયો 2 4 5 1 3, 2 4 5 1 3 ઓપ્શન સી. ચલો નેક્સ્ટ જોશું. તમને અવસ્થાઓ આપેલી છે પણ તમને સૂચનામાં કીધું છે ઉતરતા તાર્કિક ક્રમમાં લખવાનું છે, એટલે પહેલે મોટાથી નાનું લખવાનું છે. અવસ્થા આપી છે તમે જોઈ શકો છો. તો આમાંથી સૌથી મોટી અવસ્થા હશે એને શું કહેવાય વૃદ્ધ, એટલે એને પહેલે લખવું જોશે કેમ કે ઉતરતા ક્રમના ક્વેશ્ચન છે 31 સુધી, બરાબર. ચાલો પછી વૃદ્ધ થી નાની અવસ્થા કઈ હશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો યુવાન. કઈ હશે યુવાન, બરાબર. તમે જો આમ કરવા જાવ તો પહેલે સૌથી નાનીમાં આવે શિશુ, પછી આવશે બાળક, પછી આવશે કુમાર, પછી આવશે યુવાન અને પછી આવશે વૃદ્ધ. પણ આપણે તો ઉતરતા ક્રમમાં લખવાનું છે એટલે પહેલે વૃદ્ધ આવશે, પછી યુવાન આવશે અને પછી આવશે તમારો કુમાર એટલે 3 નંબર, પછી આવશે બાળક એટલે 4 નંબર અને છેલ્લે આવશે શિશુ એટલે કે તમારા એના 5 નંબર. ચાલો હવે આપણે આને ગોઠવી દઈએ. 1 2 નંબર ઉપર છે એ 4, 3 નંબર ઉપર છે એ 3, 4 નંબર ઉપર છે એ 2 અને 5 નંબર ઉપર છે એ 5. તો 1 4 3 2 5 એટલે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ અને મિલીગ્રામ, બરાબર. તો એકવાર તો બધે આપણે આમાં ક્વિન્ટલ અને ટન થી તમે કદાચ પરિચિત ના હો તો એને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખીએ. ફોર એક્ઝામ્પલ 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય, એટલે કે 100 કેજી. અને 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. કેટલા થાય 1000 કિલોગ્રામ. હવે તમને ધ્યાનથી ખબર પડશે આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે. ખાસ સૂચના આપણે વાંચેલી છે પહેલે, બરાબર. તો સૌથી મોટો એકમ પહેલે લખાય તો પહેલે ટન વાળો આવશે, બરાબર. સૌથી મોટો આ છે, પછી એનાથી નાનો કોણ છે તો કે આ ક્વિન્ટલ વાળો. ચાલો આ 1000 કિલો, આ 100 કિલો અને પછી કયો આવશે કિલોગ્રામ એટલે 3, અને પછી એનાથી નાનો કોણ આવશે ગ્રામ, અને ગ્રામ થી નાનું કોણ થશે તો કે મિલીગ્રામ. આ રીતના આપણે નંબર આપી દીધા છે. ચાલો હવે આપણે આના આ રીતના નંબર આપવાના છે. તો 1 નંબર ઉપર છે એના નંબર 3, 2 નંબર વાળો છે એ 1, ચાલો પછી 3 નંબર વાળું છે એના નંબર 4, 4 નંબર વાળું છે એના નંબર 2 અને 5 નંબર વાળાના 5. તો 3 1 4, 3 1 4 2 5 ઓપ્શન સી, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. પુત્ર, દાદા, પિતા, પુત્ર અને પરદાદા. તો સૌથી મોટા કોણ હશે પરદાદા, પછી એનાથી નાના હશે તમારા દાદા, પછી એનાથી નાના હશે પિતા, બરાબર. પિતાથી નાનો હોય પુત્ર અને પુત્રથી નાનો હોય શું હશે તો કે પૌત્ર, બરાબર. એટલે આ રીતનું આપણે કઈ સિક્વન્સ ગોઠવી દીધી છે. ચાલો હવે આપણે આને ક્રમમાં ગોઠવી લઈએ. પહેલે આવશે 5 નંબર વાળું, પછી આવશે 2 નંબર વાળું, પછી આવશે 3 નંબર વાળું, પછી આવશે 1 નંબર અને છેલ્લે આવશે 4 નંબર. તો 5 2 3, 5 2 3 1 4 ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. ગામ, દેશ, તાલુકો, રાજ્ય અને જિલ્લો. આમાંથી સૌથી મોટું શું હશે દેશ, રાજ્ય, જિલ્લો. તો સૌથી મોટો દેશ એટલે 2 વાળું છે એને 1 નંબર આપશું. ચલો દેશથી નાનું હોય રાજ્ય, રાજ્યથી નાનું હોય જિલ્લો, જિલ્લાથી નાનું હશે વિદ્યાર્થી મિત્રો તાલુકો, અને તાલુકાથી નાનું હશે તમારું ગામ.
બરાબર. ચાલો, જો કેટલી સરળતાથી આપણે સોલ્વ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, અને તમે જોઈ શકો છો આ બધા જ ક્વેશ્ચન છે એ આગળની પરીક્ષામાં પૂછાયેલા જ ક્વેશ્ચન છે. બરાબર. ચાલો, હવે આપણે એને ક્રમમાં ગોઠવી નાખીએ. 1 નંબર વાળું છે એનો નંબર 2, 2 નંબર વાળાનો 4, 3 નંબર વાળાનો 5, 4 નંબર વાળાનો 3 અને 5 નંબર વાળાનો 1. એટલે 2 4 5 3 1 ઓપ્શન બી. ચાલો, નેક્સ્ટ જોશું. 1000 લાખ કરોડ 10 લાખ અને 10,000 સેલો જ છે, પણ ધ્યાન શું રાખવાનું છે, તમારે ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો સૌથી પહેલા મોટી સંખ્યા લખવાની. મોટી સંખ્યા કઈ છે? કરોડ. કરોડ થી નાનું 10 લાખ, 10 લાખ થી નાનું લાખ, લાખ થી નાનું 10,000 અને 10,000 થી નાના 1000. બરાબર, ગોઠવી દીધા આપણે. ચાલો, હવે આપણે એનો ક્રમ લખી લઈએ. 1 નંબર ઉપર છે એનો ક્રમ 3, 2 વાળું છે એનો ક્રમ 4, 3 વાળું છે એનો ક્રમ 2, 4 વાળું છે એનો ક્રમ 5 અને 5 વાળું છે એનો ક્રમ 1. એટલે 3 4 2 5 1 ઓપ્શન સી. ચાલો, નેક્સ્ટ જોશું. જો આ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે અને તમારે આને શું કરવાનું છે, તો કે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ક્યાં સુધી? તો કે 32 થી 36 ક્વેશ્ચન સુધી. ચાલો, પોલીસ, ગુનો, સજા, ચુકાદો અને સુનાવણી. થોડોક આમાં ભૂલ પડે એવો પ્રશ્ન કહી શકાય છે. બરાબર. હવે આમાં તમે વાંચવા જશો તો પેલે ચોર હોય ને ગુનો કરે. શું કરે વિદ્યાર્થી મિત્રો? ગુનો કરે. હવે ચોરે ગુનો કરી લીધો એટલે એની પાછળ કોણ જશે? પોલીસ. એટલે કે 2 નંબર આપણે કોને આવવા જોશે? પોલીસ. હવે શું પોલીસ એની પાછળ જશે તો શું પોલીસ જ સજા આપી દેશે, કે પોલીસ ચુકાદો આપે, કે પોલીસ સુનાવણી કરે? શું આ ત્રણમાંથી કંઈ નહીં કરે પોલીસ. ના પોલીસ સજા આપી શકે, ના ચુકાદો આપી શકે, ના સુનાવણી કરી શકે. આ ત્રણે ત્રણ વસ્તુ જે છે ને, સજા, ચુકાદો અને સુનાવણી, આ છે એ કોર્ટની અંદર થાય. ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? કોર્ટની અંદર. તો આ ત્રણ વસ્તુમાંથી પહેલી વસ્તુ કઈ થશે એ આપણે અહીંયા સમજવાની જરૂર છે. સજા તો સાવ છેલ્લે, કોર્ટ ક્યાં આવે? છેલ્લે આપે. તો પહેલે શું આવે વિદ્યાર્થી? એની સુનાવણી થાય. એટલે કે એ જજ જે બેઠા હોય એ બધું એને સાંભળે કે ભાઈ આને શું કર્યું હતું ને કાં હતું. બરાબર. એટલે પહેલે એની શું થાય? સુનાવણી થાય. એટલે કે આને 3 નંબર આપે. એ સુનાવણી કરી લે ને એટલે કોર્ટ છે એને શું આપે? ચુકાદો આપે. શું આપે? એનો ચુકાદો. ભાઈ કોર્ટ છે એ શું નતીજા ઉપર આવી છે. બરાબર. એટલે ચુકાદો આપે અને ચુકાદામાં પછી એને શું આપે? તો કે સજા. જો ચોરે ખરેખર ચોરી કરી હશે તો એને સજા આપશે. બરાબર. પછી જેવી એને ચોરી કરી હોય એ પ્રમાણે એની સજા આપતી હોય છે. તો આપણે તમે જોઈ શકો છો અહીંયા ક્રમમાં ગોઠવી દીધા છે. ચાલો, હવે આપણે આને નંબર વાઇઝ આપણે જે આમ છે ગોઠવવાના છે. તો 1 નંબર ઉપર છે એ 2, 2 નંબર ઉપર છે એ 1, 3 ઉપર છે એ 5, 4 ઉપર છે એ 4 અને 5 ઉપર છે એ 3. એટલે નંબર કંઈક આવો થઈ ગયો 2 1 5 4 3. કેમાં છે? ઓપ્શન એ. ચાલો, નેક્સ્ટ જોશું. લણણી, વાવણી, ખેડ, ખાતર અને ઉગવો. જે વિદ્યાર્થી મિત્રો ખેતી કરતા હશે એના પપ્પા કે એને ખબર હશે, એને આ સીધું આવડી જશે. કઈ રીતે? તો કે પહેલા તો તમારે ખેતરમાં કંઈ પણ વાવવું છે તો પહેલા તો તમારે ખેડ કરવી પડે. શું કરવી પડે? ખેડ. હવે ખેડ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, પછી આપણે એમાં વાવણી કરીએ. એટલે કોઈ પણ વસ્તુ વાવવાની છે એ વાવી એને વાવણી કરી કહેવાય. એટલે 2 નંબર. બરાબર. પછી જનરલી રીતે જોવા જાય તો આપણે ખાતર ઘણા છે એ પહેલા નાખી દેતા હોય છે, પણ ખરેખર જે ખાતરનો નિયમ છે એ પહેલે ખેડ કરવાની, વાવણી કરીને પછી ખાતર નાખવાનું હોય છે. એટલે 3 નંબર કોને આપણે આપી છે? ખાતર. બરાબર. ચાલો, તો આ થઈ ગયા 3 નંબર. ચાલો, હવે આમાં ઉગશે પેલા કે લલણી? લલણી એટલે કે પાક તમારો તૈયાર થઈ જાય અને તમે જે એને કાપો કે વાઢો, બરાબર, એને લલણી કહેવાય. એટલે પહેલા તો ઉગશે, ખાતર નાખો એટલે પાક ઉગશે અને ઉગશે, બરાબર, પછી પાક પાકી જશે, પછી એની લણણી કરવાની રહેશે. ચાલો, ક્રમમાં ગોઠવી લઈ. એટલે 3 2 4 5 અને 1. એટલે 3 2 4 5 1 ઓપ્શન બી. ચાલો, નેક્સ્ટ જોશું. મૂળાક્ષર, શબ્દ સમૂહ, શબ્દ, વાક્ય અને ફકરો. મૂળાક્ષર એટલે એક એક શબ્દ હોય ને એને મૂળાક્ષર કહેવાય. તો પહેલા મૂળાક્ષર હોય, આ મૂળાક્ષર ભેગા થાય એટલે એક શબ્દ બને. હવે અહીંથી કન્ફ્યુઝન થાય, સાહેબ શબ્દ બની જાય પછી શબ્દ સમૂહ બને કે વાક્ય બને? તો હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે શબ્દ ભેગા થાય ને તો આમ તો જો કે વાક્ય જ બને, પણ વાક્યની પહેલા તમારે કેવું હોય તો શબ્દ સમૂહ કહી શકો છો. શબ્દ સમૂહ બને અને આવા શબ્દ સમૂહ ભેગા થાય એટલે વાક્ય બને, અને આવા વાક્ય ભેગા થાય એટલે ફકરો બની જતો હોય છે. તો ક્રમ આપી દઈએ તો 1 3 2 4 અને 5. ચાલો, 1 3 2 1 3 2 4 5 ઓપ્શન સી. ચાલો, નેક્સ્ટ જોશું. ગ્રામ, મિલીગ્રામ, મેટ્રિક ટન, કિલોગ્રામ અને ક્વિન્ટલ. આપણે તમારે ચડતા ક્રમમાં દર્શાવવાનું છે એટલે સૌથી પહેલા નાનો એકમ આવશે.
ચાલો નાનો એકમમાં કયો છે મિલીગ્રામ, એટલે આ 1 મિલીગ્રામ થી મોટો એટલે ગ્રામ, એટલે 2 નંબર થઈ ગયો. ચાલો ગ્રામ થી મોટો હોય છે આપણે ખબર છે કિલોગ્રામ. હવે મેટ્રિક ટન એટલે ટન જ છે, 1000 કિલો. આ કેટલું થાય હમણાં આપણે આગળ જોયું હતું 1000 કિલો, બરાબર. ટન અને મેટ્રિક ટન બે સરખું જ, અને આ કેટલું થાય 100 કિલો. તો કિલોગ્રામ થી મોટો થાય છે ક્વિન્ટલ, અને ક્વિન્ટલ થી મોટો થશે મેટ્રિક ટન. તો ચાલો હવે આપણે આને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા છે. હવે આનો ક્રમ લખી નાખી. 1 છે એટલે આનો 2, 2 ઉપર છે તો 1, 3 ઉપર છે તો 4, અને 4 ઉપર છે તો 5, અને 5 ઉપર છે તો 3. એટલે 2 1 4 5 3 ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. કબડ્ડી, ક્રિકેટ, ખોખો, વોલીબોલ અને ટેનિસ. જો તમને રમત આપેલું છે આનો કઈ રીતે સોલ્વ કરવાનું છે, તો કે આપણે આ રમતમાં કેટલા ખેલાડીઓ છે એ રમે છે એના ઉપરથી આપણે સોલ્વ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો ને તો કબડ્ડીની અંદર 7 ખેલાડીઓ હોય, ક્રિકેટની અંદર 11 હોય, ખોખોની અંદર કેટલા હશે તો કે 9. એ જ રીતે વોલીબોલ હશે તો એની અંદર હશે 6, અને ટેનિસની અંદર 1 હોય અથવા તો કેટલા હોય 2 ખેલાડીઓ હશે, બરાબર. જો આપણે શું કહેવાય કે એક ટીમની વાત કરીએ, બરાબર, કે એક જ ટીમની એમાં વાત કરવાની હોય છે, બરાબર. તો એમાં સિંગલ ટેનિસ પણ રમાતું હોય છે અને ડબલ ટેનિસ પણ રમાતું હોય છે. વચમાં નેટ રાખેલી હોય છે, સામસામે ખેલાડીઓ ઊભા હોય છે, બરાબર. તો ટેનિસમાં કોઈક વખત એક ખેલાડી રમતા હોય છે બંને બાજુ, અને ક્યારેક ક્યારેક 2 ખેલાડી બંને બાજુ રમતા હોય છે, બરાબર. તો હવે તમે જોઈ શકો છો આપણે ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં કરવાનું છે. તો સૌથી પહેલા ઓછા ખેલાડી કેમાં છે તો કે ટેનિસમાં. તો સૌથી પહેલા આ આવશે એટલે આને 1 નંબર. પછી ટેનિસ થી વધારે ખેલાડી કેમાં છે તો કે વોલીબોલ, એટલે કે આ 2 નંબર, પછી આ 3 નંબર, પછી આ 4 નંબર, અને પછી આ શું આવશે 5 નંબર. આ રીતના આપણે નંબર રહેશે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો હવે આપણે આને ગોઠવી લઈએ. 1 નંબર વાળું છે એ 5, 2 નંબર વાળું છે એ 4, 3 નંબર વાળું છે એ 1, 4 નંબર વાળું છે એ 3, અને 5 નંબર વાળું છે એ 2. એટલે 5 4 1 3 2, 5 4 1 3 2. જો આવો ઓપ્શન આમાં ક્યાંય છે નહીં તો આપણે ઓપ્શન એની અંદર બનાવી નાખીએ તો જવાબ તમારો આ જ થશે, બરાબર. કે 5 4 1, અહીંયા હું કેટલા કરી નાખું છું, અહીંયા 3, અને અહીંયા કેટલા કરી નાખું છું 2, અને આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન એ. જવાબ તમારો આ જ રહેશે, બરાબર. એમાં પહેલા ખોખો મેન્શન કર્યું છે, પણ ખરેખર ખોખામાં ક્રિકેટ કરતા વધારે ખેલાડી ના હોય. જો તમે રમતા હોય એની અનુસંધાને હિસાબ કરો, અથવા તો હવે જે ખેલાડીઓને લેન કરો ને તો પણ ખોખોની અંદર શું કહેવાય કે ભાઈ ક્રિકેટ જેટલા ખેલાડી હોતા નથી, એનાથી ઓછા હોય છે. ચાલો નેક્સ્ટ જોશું કે નીચે આપેલા પ્રશ્નોમાં 37 થી 41 માં ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે. ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે, બરાબર. એટલે સૌથી પહેલા મોટું આવે. હવે જો અહીંયા તમે જોશો ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, એશિયા અને ભારત. હવે આમાં કઈ રીતે એનો લોજિક કરેલું છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે લોજિક આને એવું કરેલું છે કે આની આપણે એમ કહીએ કે ભાઈ સાઈઝ ના આધારે આમાંથી સૌથી મોટું કોણ હશે, તો આપણે ખબર છે સૌથી મોટું સૂર્ય હોય. સૂર્યથી મોટું અહીંયા તમને 2 પ્રશ્ન થાય, ચંદ્ર હશે કે પૃથ્વી હશે. થોડુંક યાદ કરો, પૃથ્વી છે એ ગ્રહ છે, જ્યારે ચંદ્ર છે એ ઉપગ્રહ છે. અને કોનો ઉપગ્રહ છે તો કે પૃથ્વીનો ઉપગ્રહ છે. તો સ્વાભાવિક રીતે પૃથ્વી છે એ મોટી હશે, એટલે કે આ મોટી હશે, બરાબર. એટલે 2. પછી એનાથી નાનું કોણ હશે તો કે ચંદ્ર. ચંદ્રથી નાનું કોણ હશે એશિયા ખંડ, અને એશિયા ખંડ થી નાનું કોણ હશે તો કે ભારત. ચાલો હવે આપણે આને ગોઠવી લઈએ. 1 વાળું છે એને 2 નંબર, 2 વાળું છે એ 3, 3 વાળું છે એ 1, 4 ના 4 અને 5 ના 5. આ આપણો ક્રમ થશે 2 3 1 4 5. ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. સાપ્તાહિક, દિવાળી અંક, પાક્ષિક, દૈનિક અને ત્રિમાસિક. જો સાપ્તાહિક એટલે અઠવાડિયા, અઠવાડિયે, બરાબર. દિવાળી અંક એટલે કે દર દિવાળી આવતું હોય એટલે 1 વર્ષે, બરાબર. પછી પાક્ષિક એટલે પખવાડિયું અથવા તો 15 દિવસે તમે કહી શકો છો, બરાબર. દૈનિક એટલે દરરોજ, અને ત્રિમાસિક એટલે દર 3 મહિને, બરાબર. આ રીતનું છે, બરાબર. અને આપણે આને કેમાં વિદ્યાર્થી મિત્રો કરવાનું છે તો કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. એટલે સૌથી મોટું હશે ને પહેલા, તો સૌથી મોટું કોણ આવશે દિવાળી અંક, બરાબર. આ સૌથી વધારે એટલે કે સૌથી મોટું કહેવાય કે ભાઈ 1 વર્ષે આવે છે, બરાબર. ચાલો પછી એનાથી ઓછું આ ત્રિમાસિક એટલે આ 2 થઈ ગયું. ચાલો પછી આ પાક્ષિક 3, પછી અઠવાડિયું આ 4, અને આ દરરોજ આવે છે એટલે કે 5. ચાલો હવે આપણે એનો ક્રમ આપી દઈએ. 1 નંબર ઉપર છે એનો ક્રમ 2, 2 ઉપર છે એનો ક્રમ 5, 3 ઉપર છે એનો 3, 4 ઉપર છે એનો 1, અને 5 ઉપર છે એનો 4. તો 2 5 3 1 4 ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું.
રજત જયંતિ, વર્ષગાંઠ, સુવર્ણ જયંતિ, અમૃત મહોત્સવ અને હીરક જયંતિ. ચાલો આ સોલ્વ કરીએ. રજત જયંતિ આપણે આગળ પણ જોઈ ગયા, દર 25 વર્ષે આવતી હોય. વર્ષગાંઠ છે એ દર 1 વર્ષે આવતી હોય છે, બરાબર. સુવર્ણ જયંતિ છે એ 50 વર્ષે આવે છે. જ્યારે અમૃત મહોત્સવ છે વિદ્યાર્થી મિત્રો એ 75 વર્ષે આવે છે અને હીરક જયંતિ છે એ 60 વર્ષે આવતી હોય છે. આમાંથી સૌથી વધારે એટલે કે ભાઈ સૌથી વધારે વર્ષે કઈ આવે છે? અમૃત મહોત્સવ. તો આને 1 નંબર, પછી એનાથી આ હીરક જયંતિ 2, પછી આ 3, પછી આ 4 અને આને છેલ્લે આવશે 5. ચાલો ક્રમ પ્રમાણે ગોઠવી લઈએ. તો 1 વાળું છે એના 4, 2 વાળું છે એ 5, 3 વાળું છે એ 3, 4 વાળું છે એ 1 અને 5 વાળું છે એ 2. 4 5 3 1 2 ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. બાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ અને ટેરાબાઇટ. આપણે જે કોમ્પ્યુટરની અંદર જે બાઇટ આવે છે એનો પ્રશ્ન છે, બરાબર. ચાલો આમાંથી સૌથી મોટી હશે વિદ્યાર્થી મિત્રો ટેરા. પછી તમારી હશે વિદ્યાર્થી મિત્રો આપણે શું કહેવાય કે આપણે ઉતરતા ક્રમમાં જે લખવાની છે, બરાબર. પછી હશે તમારી ગીગા. કઈ હશે? ગીગા. પછી હશે મેગા, પછી હશે કિલો અને એનથી નાની હશે બાઇટ, બરાબર. ચાલો હવે આના ક્રમમાં ગોઠવી લઈએ. તો સૌથી પહેલા 1 નંબર વાળું છે એનો નંબર 5, 2 વાળું છે એનો 2, 3 વાળું છે એનો 3, 4 વાળું છે એનો 4 અને 5 વાળું છે એનો 1. 5 2 3 4 1 ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. શેરી, ઘર, ગામ, ઓરડો અને તાલુકો. ચાલો આમાં સૌથી મોટું શું હશે? તો કે તાલુકો. તાલુકાથી નાનું શું હશે? તો કે ગામ. ગામથી નાનું શું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે શેરી હશે. ચાલો શેરીથી નાનું શું હશે? તો કે ઘર. ઘરથી નાનું શું હશે? તો કે ઓરડો. ચાલો ગોઠવાઈ ગયા બધા. ચાલો હવે આપણે ક્રમમાં લખી લઈએ. 1 એટલે 5, 2 એટલે 3, 3 એટલે 1, 4 એટલે 2 અને 5 એટલે 4. 5 3 1 2 4 ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. 42 થી 46 માં તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તમારે સંયોજનના પરમાણુ ક્રમાંકને આધારે નામ લખવાના છે. જો તમને કદાચ સૂત્ર યાદ હોય, આ ઈ લી બે બો કા ના ઓફ. બસ આપણે આટલી જ જરૂર છે, વધારે જરૂર નથી. આ એટલે હાઇડ્રોજન. આનો પરમાણુ ક્રમાંક 1 હોય, આનો 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય અને આ 9, બરાબર. આ એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજન આમાં છે કે નથી? ઈ એટલે હિલિયમ. એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 2. એટલે હું અહીં ઉપર છે ને એનો પરમાણુ ક્રમાંક લખું છું, બરાબર. એના શું લખું છું? પરમાણુ ક્રમાંક. ચાલો આનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? 2. ચાલો લી એટલે લિથિયમ. લિથિયમ નથી. 2 એટલે બેરિલિયમ. એ નથી. બો એટલે બોરોન. બોરોન છે કે નથી? પછી કા એટલે કાર્બન. તો કાર્બન છે. કાર્બનનો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 6 છે. ચાલો પછી નાઇટ્રોજન. ના એટલે નાઇટ્રોજન છે તો એનો 7મો. ઓ એટલે ઓક્સિજન. એનો કેટલો થશે? 8મો. ચાલો આમે ઉપર લખ્યા ની બધા એના પરમાણુ ક્રમાંક લખ્યા છે. તો હવે આપણે આમાં ચડતા ક્રમમાં લખવાનું છે. ચડતા ક્રમમાં એટલે સૌથી નાનો હોય એ પહેલે લખવાનો. તો નાનો કોનો છે? હિલિયમ. તો આનો 1 નંબર. પછી કોણ આવશે? કાર્બન. એટલે આ 2 નંબર, પછી આ 3 નંબર અને આ 4 નંબર. ચાલો હવે આપણે આ ક્રમમાં ગોઠવી દઈએ. 1 વાળું છે એ 4, પછી 2 વાળું છે એ 2, 3 વાળું 3 અને 4 વાળું 1. તો 4 2 3 1. 4 2 3 1 ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. કંદર્પ માર્ગ ક્ષત્રિય જ્ઞાન શબ્દકોશના આધારે તમારે આને ગોઠવવાનું છે, એટલે કે કલમ કટારા પ્રમાણ. તો ચાલો પહેલા આપણે કલમ કટારો લખીએ. કલમ કટારો, ગણપતિ, ઘર, ચકલી, છત્રી, જલેબી, બરાબર. અત્યાર સુધી એટલું ઘણું છે, બરાબર. હવે અહીંયા તમને એ ખબર હોવી જોઈએ, ક પછી ડાયરેક્ટ ખ ના આવે. ક પછી શું આવે? છ. પછી ખ આવે. એ જ રીતે અહીં જ પછી શું આવશે? જ્ઞ લેવાનો છે. શું લેવાનું છે? જ્ઞ. ચાલો તો પહેલા તો તમારે જોવો કથી ચાલુ થતા એક શબ્દમાં છે તો કે હા. તો આ ક્યાં આવશે? સૌથી પહેલે આવશે વિદ્યાર્થી મિત્રો. આ શું આવશે? સૌથી પહેલે આવશે. ચાલો પછી ખ વાળો શબ્દ નથી, ગ વાળો નથી, ગ નથી, ચ નથી, છ નથી, જય નથી, પણ જ્ઞ વાળો શબ્દ છે તો આ બીજા નંબરે આવશે, બરાબર. સોરી 6 વાળો શબ્દ છે. કયો છે? ક્ષ વાળો, છત્રી. તો આ બીજા નંબરે આવશે. પછી જ્ઞ વાળો આ ત્રીજા નંબરે. તો ઓટોમેટિક આ કયા નંબરે આવી જશે? ચોથા નંબરે આવી જશે. ચાલો હવે આપણે આને ગોઠવી દઈએ. તો પહેલે શું? પેલું એટલે 1 જ, 2 ઉપર છે 3 અને 3 ઉપર 4 અને 4 ઉપર 2.
1 3 4 2 1 3 4 2 ઓપ્શન બી. ચલો નેક્સ્ટ જોશું. અશોક, ચંદ્રગુપ્ત, ધનાનંદ, બિંબિસાર કાલાનુક્રમે હવે કયા સમયગાળામાં વિદ્યાર્થીઓ આ હતા રાજાઓ થઈ ગયા છે એના પ્રમાણે તમારે ગોઠવાનું છે, બરાબર, ચડતા ક્રમની અંદર. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા ભાઈ આપણે આમ જોવા જઈએ તો ધનાનંદ આવશે. શું આવશે? ધનાનંદ આવશે. ઈ હતો. એના પછી આવશે તમારે ચંદ્રગુપ્ત. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ચંદ્રગુપ્ત. એના પછી આવશે બિંબિસાર અને પછી આવશે અશોક. બરાબર, કેટલામું છે? સોરી, અહીં 3 અને અહીં કેટલામું આવશે? 4 નંબર. બરાબર, આ રીતનો એનો ક્રમ આવશે. તમારા સમાજની બુકની અંદર પણ આપેલું જ હશે, થોડાક જોઈ લેવાનું. બરાબર, એટલે આ પ્રમાણે જો તમે ગોઠવવા જાઓ તો 3 2 અહીંયા આપણા છે 3 અને અહીંયા આપણો કેટલો છે? 4 નંબર. એટલે 4 અને 1. એટલે આવો ઓપ્શન કેમાં છે? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ જોશું. જો અહીંયા તમને સંખ્યાઓ આપેલી છે, હવે બધા ઓપ્શન એકવાર આપણે ચેક કરવા જશે. અહીંયા 6 નવા કેટલા થશે? 54 થશે. ચાલો 72 ભાગ્યા 3 હું અહીં સાઈડમાં કરું છું. 72 ભાગ્યા 3. ચાલો 72 ને તમે 3 વડે ભાગશો તો 3 દુ 6, 1 વધ્યા હતા 3 ચોક 12, એટલે જવાબ કેટલો આવશે? આનો 24 આવશે. ચલો 56 માંથી 1 જાય તો તમને સીધું આવડે 55. 37 ની અંદર 14 નાખવાના છે તો 7 ને 4 11 નો એકડો, વિદાય 1 1 ને 2 ને 3 5 51. બરાબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને કેમ ગોઠવવાનું છે તો કે ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલે આવે એટલે પહેલે આ, એના પછી આવશે બીજા નંબરે આ, પછી આવશે 54 અને છેલ્લે આવશે 55. ચાલો હવે આપણે આને ગોઠવી લઈએ તો 2 4 5 અને 1 એટલે 24 51 કઈ? ઓકે, અહીંયા 4 નંબર હશે. કેટલા નંબર હશે? કઈક જવું ભૂલ થઈ છે. કરી દીધું. જો અહીંયા આપણે ગોઠવતા હતા, બરાબર, તો આ પહેલા નંબરે હતી, આ બીજા નંબરે હતી, આ ત્રીજા નંબરે અને આ તમારી કયા નંબરે હતી? ચોથા નંબર. ચલો તો પહેલા નંબર વાળીનો નંબર 2, બીજા નંબર વાળીનો નંબર 4, ત્રીજા નંબર વાળીનો નંબર 1 અને ચોથા વાળીનો કયો છે? 3. એટલે કે 24 13 વાળો ઓપ્શન હોવો જોઈએ. 24 13 ઓપ્શન કેમાં છે? ડી ની અંદર. ચાલો નેક્સ્ટ જોશું. ફકરો, મૂળાક્ષર, વાક્ય અને શબ્દ સાવ સહેલો જ છે. હવે તો તમને આવડવો જ જોઈએ. આ બે આપણે તો જોઈ ગયા છે. એટલે મૂળાક્ષર આવે, મૂળાક્ષર ભેગા થાય એટલે શબ્દ બને, એના ઉપરથી વાક્ય બને અને છેલ્લે શું બનશે? ફકરો. એટલે કે નંબર થશે 2 4 3 1 24 31 ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. આની અંદર તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ક્યાંથી? તો કે 37 થી 51 સુધી. ચાલો ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે પહેલે તમારે મોટામાં મોટું આમાંથી પદ આવશે. એ કોણ હોય? વડાપ્રધાન. વડાપ્રધાનથી નાનો મુખ્યમંત્રી, મુખ્યમંત્રીથી નાનો કોણ હશે? તો કે સરપંચ. સરપંચ નહીં પણ કોણ હશે? તો કે ભાઈ ધારાસભ્ય. એટલે આ 3 નંબર. અને એનાથી નાનો કોણ હશે? સરપંચ, જે ગામમાં હોય છે. બરાબર. ચાલો તો હવે આપણે આના નંબર આપી દઈએ. 4 2 1 3 એટલે કે 42 13 વાળો ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ જોશું. બરાબર. ઉતરતા ક્રમમાં એટલે સૌથી પહેલા ભૂમિખંડ એટલે કે ખંડ, એટલે આ 1 આ 2 આ પછી જિલ્લો અને છેલ્લે આ. બરાબર. જો હવે છેલ્લા પ્રશ્ન રિપીટ થાય છે. બરાબર. ચાલો તો પહેલે 4 પછી 3 પછી 1 અને 2 એટલે 43 12 ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોઈશે. લાલ કિલ્લો. હવે લાલ કિલ્લો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે દિલ્હીમાં છે. રાણીની વાવ ક્યાં છે? તો કે પાટણની અંદર છે. કોણાર્કનું સૂર્ય મંદિર તો કે ક્યાં છે? ઓડિશાની અંદર છે. ચાલો ઇલોરાની ગુફાઓ એટલે કે ભાઈ એમપી, મહારાષ્ટ્ર. બરાબર, એની અંદર છે. બરાબર. એમપી મધ્યપ્રદેશ ને એમએચ. બરાબર. હવે તમારે આને ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગોઠવવાના છે. બરાબર. એટલે કે આપણો જે ભારતનો જે નકશો છે એને તમારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગોઠવવાના છે. બરાબર. આપણે જીવો તેવો ભારતનો નકશો દોરીએ. બરાબર. તમને થોડીક ખબર પડે, બીજું કઈ નહીં. અહીંયા આપણું ગુજરાત આવ્યું એ આપણે ખબર છે, બીજી ખબર હોય કે ના હોય. અહીંયા છે ને આપણું દિલ્હી છે. કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે દિલ્હી છે. હવે ગુજરાતની નીચે માની લો કે આ ગુજરાત છે ને, તો અહીંયા તમારું છે એમએચ એટલે કે મહારાષ્ટ્ર છે. શું હશે? અને અહીંથી જે આમ નીચે આમ સાઈડમાં તમે આમ જોશો ને તો અહીંયા તમારું ઓડિશા હશે. કયું હશે? તો કે ઓડિશા હશે. બરાબર. એટલે કે આ મહારાષ્ટ્રથી ક્યાં છે? તો કે નીચેના ભાગમાં છે. તો હવે તમે જોઈ શકો છો. અને પાટણ તમારું અહીંયા હશે, આ બોર્ડરની નીચે. બરાબર. આ પાટણ. તો સૌથી ઉપર કોણ આવશે? આ લાલ કિલ્લો દિલ્હી વાળો છે એ. પછી અહીંયા શું આવશે? ભાઈ રાણીની વાવ. પછી શું આવશે? એમએચ એટલે કે મહારાષ્ટ્ર વાળી ઇલોરાની ગુફાઓ છે એ આવશે. અને છેલ્લે શું આવશે? તમારું
ઓડિશા વાળો આવશે. હવે આને આપણે નંબર આવતો હોય ઉત્તરથી આપો તો આ, પછી આ બીજા નંબરે આવશે, આ ત્રીજા નંબરે આવશે અને આ ચોથા નંબરે આવશે. ચાલો હવે આપણે આને સિક્વન્સ પ્રમાણે ગોઠવી નાખીએ તો 1 2 4 અને 3 એટલે કે 12 43 વાળો ઓપ્શન ગોતવાનો છે. એ ઓપ્શન છે સોરી 12 43 ઓપ્શન એ માં નથી હો, જો થોડીક આપણે ઉતાવળ કરી છે બરાબર. 12 43 ઓપ્શન સી માં છે એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ચાલો વળી જો ફરી વખત તમને શું કહેવાય રમતનો ક્વેશ્ચન આવ્યો છે. આમાં તમને સૂચના આપી છે કે મેદાન પર રમી રહેલા ટુકડીના ખેલાડીઓની સંખ્યા. કબડ્ડીમાં 7 રમતા હોય, ક્રિકેટમાં 11 રમતા હોય, ખોખોમાં 9, બાસ્કેટબોલની અંદર હોય છે 5. બરાબર. ચાલો હવે આપણે આને તમારે શું કરવાનું છે કે ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી ઓછા કેમાં છે? બાસ્કેટબોલમાં છે એટલે આમાં, પછી કબડ્ડી એટલે 2 નંબર, પછી ખોખો એટલે 3 નંબર અને પછી આ કેટલા થશે 4. ચાલો હવે આને ગોઠવી લઈએ તો 4 1 3 2 એટલે કે 41 32. 41 32 વાળો ઓપ્શન ના હોય તો આનાથી ઉલટું કરી નાખજો. તો ઉલટું આનું શું થશે? 2 3 1 4. આવો ઓપ્શન જુઓ. 2 3 1 4 વાળો કયો છે? ઓપ્શન એ. બરાબર. કેમ? કેમ કે આ જે છે તમારે ઉતરતા ક્રમમાં હતું, આપણે આ ચડતા ક્રમમાં ગોઠવા હતા એટલે. બરાબર. આ ચડતા ક્રમના વિકલ્પ છે, આ ઉતરતા ક્રમમાં છે. બરાબર. ચલો નેક્સ્ટ જુઓ. હવે આજના વિડીયોનો આપણે છેલ્લો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો જોવાનો છે, એમસીક્યુ નંબર 51 નો. એમાં તમને કીધું છે કે એકમાં સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 4. બરાબર. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તમને ખબર જ હોવી જોઈએ 4 છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 છે. પછી ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ હોય? તો કે 1 હોય. બાદબાકી વિશે તટસ્થ સંખ્યા કઈ હશે? તો કે 0 હશે. સરવાળા બાદબાકીની 0, ગુણાકાર ભાગાકારની કઈ હશે? તો કે 1. ચાલો હવે આપણે આને કેમાં લખવાનું છે વિદ્યાર્થીઓ? ઉતરતા ક્રમમાં. બરાબર. તો આ ઉતરતા ક્રમમાં જ છે. બરાબર. ઉતરતા ક્રમમાં જ છે કે નહીં? એટલે કે આ તમારું આવશે 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર અને આ 4. તો 1 2 3 4 વાળો ઓપ્શન કયો છે? ઓપ્શન ડી. બરાબર. એ તમારો સાચો જવાબ થશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 7 ના ટોટલ 51 એમસીક્યુ છે એ પૂર્ણ થાય છે. જો તમે અમારી WhatsApp ગ્રુપની અંદર જોડાવા માંગતા હો તો આ નંબર છે 78 62 88 44 36. આની અંદર તમે હાઈનો મેસેજ કરી દેશો અને ત્યાં લખી દેશો કે NMMS પરીક્ષા, એટલે અમે તમને એના ગ્રુપમાં જોડી દેશું, જ્યાંથી તમને વિભાગ 1 મેટ અને વિભાગ 2 સેટ એના વિડીયોની લિંક અને સાથે મટીરીયલ પણ તમને મળતું રહેશે. થેન્ક યુ.